નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. આજે સમાચારોની શરૂઆત કરીએ એક નાટકીય ઘટનાક્રમને લઈને. અનેક નાટકીય ઘટનાક્રમ બાદ ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે પરત ખેંચ્યું રાજીનામું. સાથે જ 2027ની ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત. રાત્રે રાજીનામાનો પત્ર, સવારે નારાજગીનો સૂર અને બપોરે માની ગયા ઇનામદાર. આ ત્રણ દ્રશ્યોએ ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવી હતી. વડોદરાના ગરમાયેલા રાજકારણને ઠંડુ પાડવામાં અને ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ આખરે સફળ રહ્યું. સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે મેલથી વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ દિવસભર રાજકીય માહોલ ગરમાયેલો રહ્યો. કેતન ઇનામદારને મનાવવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું. કલાકો સુધી મનામણાનો દોર ચાલુ રહ્યો અને આખરે CR પાટીલની મુલાકાત બાદ ઇનામદાર માની ગયા, રાજીનામું પરત ખેંચી લીધું. આ સાથે જ સવારથી ચાલી રહેલા નાટકીય ઘટનાક્રમનો અંત આવ્યો અને ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. ત્યારબાદ કેતન ઇનામદારે કહ્યું કે ગઈકાલે રાત્રે 1:30 વાગે મેં વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ઈમેલ દ્વારા આપ્યું હતું. મેં લખ્યું હતું કે મારા અંતરાત્માના અવાજને માન આપીને રાજીનામું આપું છું. રાજીનામાની જાણ થતાં આગેવાનો દ્વારા પૂછવામાં આવ્યું કે શું વાત છે. મેં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને હર્ષ સંઘવી સાથે બેસીને ચર્ચા કરી. મેં મારી વેદના તેમને કહી. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તમને અને પ્રત્યેક કાર્યકર્તાને સંતોષ થાય તેવું જ સરકાર અને સંગઠન દ્વારા કરવામાં આવશે. પ્રત્યેક પાર્ટીના જૂના કાર્યકર્તાના માન સન્માન માટેની આ વાત હતી. મેં બધી જ વાત મારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબને, સંગઠન મહામંત્રી અમારા રત્નાકરજીને અને પ્રભારી મંત્રીશ્રીને મેં બધી જ વાત કરી છે. મને સંતોષ થાય એવી રીતે એમને મારી વાતનું સોલ્યુશન લઈ આપ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો. અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા નહીં લડે ચૂંટણી. દર વખતે થાય છે એમ આ વખતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનો સામનો કરી રહી છે. કોંગ્રેસમાં 40 વર્ષ સુધી કામ કર્યા બાદ રાજકુમાર ગુપ્તાએ નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યા બાદ તેમના દીકરા રોહન ગુપ્તાએ પણ બહુ મોટો નિર્ણય લીધો છે. રોહન ગુપ્તા કે જેમને કોંગ્રેસ તરફથી અમદાવાદ પૂર્વની બેઠક માટે ટિકિટ આપવામાં આવી હતી, તેઓએ હવે પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ રજૂ કરીને ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. ભાજપ તરફથી આ બેઠક પર હસમુખ પટેલને ઉતારવામાં આવ્યા છે. રોહન ગુપ્તાએ તેમના પિતા દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું લેવાનો નિર્ણય કરવામાં આવ્યો તે પછી શક્તિસિંહ ગોહિલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મારા પિતાની અત્યંત કથળેલી સ્વાસ્થ્ય પરિસ્થિતિના કારણે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેંચું છું. જો કે કોંગ્રેસમાંથી ચૂંટણી ન લડવા પર રોહન ગુપ્તાએ એટલો મોટો ખુલાસો કર્યો. તેઓએ એ પણ કહ્યું કે ઘણા લોકો ઈચ્છતા હતા કે હું ચૂંટણી ન લડું. કોંગ્રેસ નેતા પર રોહન ગુપ્તાએ આકરા પ્રહાર કરતા કહ્યું કે પપ્પાને ઘણા રાજકીય મિત્રો ભડકાવતા. એક કહેવાતા કોંગી નેતાએ ગદ્દારના મેસેજ કર્યા હોવાના આક્ષેપ પણ રોહન ગુપ્તાએ કર્યા. આ તરફ રોહન ગુપ્તાએ અમદાવાદ પૂર્વથી કોંગ્રેસમાંથી લડવાની ના પાડતા કોંગ્રેસ નેતા અમિત નાયકે અમદાવાદ પૂર્વથી ટિકિટની માંગ કરી છે. આ તરફ રાજકોટ લોકસભા ચૂંટણીનો જંગ રસપ્રદ બને એવા એંધાણ છે. કોંગ્રેસ ગોઠવી રહી છે સોગઠા. ફરી રૂપાલા સામે ધાનાણીનો જંગ જોવા મળશે? આ સવાલ એટલા માટે છે કેમ કે સૂત્રોના મતે રાજકોટ બેઠક પરથી કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી શકે છે. જો આમ થશે તો રાજકોટ લોકસભા બેઠક પર સૌથી રસપ્રદ ચૂંટણી જંગ જામી શકે છે. ભાજપે અહીંથી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે. એવામાં જો કોંગ્રેસ ધાનાણીને રાજકોટની ટિકિટ આપે તો 22 વર્ષ બાદ ચૂંટણીના મેદાનમાં ફરી એક વખત ધાનાણી અને રૂપાલા આમને સામને જોવા મળશે. 2002ની વિધાનસભા ચૂંટણીમાં પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીની વચ્ચે અમરેલી બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે તો પરેશ ધાનાણી લેવા પાટીદાર. બંને દિગ્ગજો અમરેલીના જ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ધાનાણી અમરેલીથી લડ્યા હતા પણ હાર થઈ ગઈ હતી. આ તરફ રૂપાલા એક દિગ્ગજ નેતા છે, વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે. એવામાં શું રાજકોટમાં ફરી એક વખત જોરદાર જંગ થશે? કેમ કે એ હવે કોંગ્રેસના ઉમેદવારોની યાદી આવ્યા બાદ જ ખબર પડશે. ભાજપમાં ભરતી મેળો યથાવત. પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કર્યા કેસરિયા. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો જામ્યો. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે કેસરિયા કરી લીધા. પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ સૌથી વધુ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો. ગાંધીનગર કમલમમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ અને તેમના સમર્થકો ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું. મહત્વનું છે કે બનાસ ડેરીનો વારાણસી ખાતે કાર્યક્રમ યોજાયો. તે કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી સાથે મળીને જોઈતાભાઈએ ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું. રામ મંદિરના મુદ્દે કોંગ્રેસથી નારાજ થઈને જોઈતાભાઈ પટેલ અને તેમના સમર્થકો ભાજપમાં જોડાઈ ગયા. આ તરફ ડીસા ઠાકોર સમાજના અગ્રણી લેબજી ઠાકોરે પણ કેસરિયા કર્યા. સાથે કાંકરેજ જિલ્લા પંચાયતના ડેલિગેટ ઈશ્વર દેસાઈએ પણ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા.
લોકસભા ચૂંટણીને લઈને દિલ્હીમાં કોંગ્રેસ કમિટીનું મંથન યથાવત છે, પરંતુ આ બધાની વચ્ચે સંભવિત ઉમેદવારોના નામોની ચર્ચાએ જોર પકડ્યું છે. આ લિસ્ટમાં પંચમહાલ બેઠક પર કોંગ્રેસ ધારાસભ્યને મેદાનમાં ઉતારી શકે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ. સૂત્રો અનુસાર ગુલાબસિંહ ચૌહાણ પંચમહાલથી કોંગ્રેસ પોતાનો ઉમેદવાર બનાવી શકે છે, જેને લઈને ફોન આવી ગયો હોવાની ચોખવટ ખુદ ગુલાબસિંહે પણ કરી લીધી છે. આ તરફ અમદાવાદ કોંગ્રેસમાં પણ ડખા જોવા મળ્યા. 300થી વધુ લોકો ભાજપ સાથે વળ્યા. ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે, ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ અને આપમાં પણ ભંગાણ થયું. કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પક્ષ સાથે છેડો ફાડ્યો અને ભાજપમાં પડી ગયા. 300થી વધુ લોકો ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ અને આપમાં સન્નાટો વ્યાપી ગયો. ખાનપુર ભાજપ કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હાથે ભાજપનો ખેસ ધારણ કર્યો. ભાજપના ભરતી મેળા વખતે શહેર પ્રમુખ અમિત શાહ પણ હાજર રહ્યા. લોકસભા ચૂંટણી માટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પૂર્વ ઉમેદવારોની એક બેઠક યોજાઈ, જેમાં પૂર્વ ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા, રાજુભાઈ પારકી, મોડાસાના પૂર્વ ધારાસભ્ય સહિતના પૂર્વ ઉમેદવારોની ખાનગી બેઠક યોજવામાં આવી. બેઠકમાં તુષાર ચૌધરી અને રાજેન્દ્રસિંહ કુપાવતમાંથી કોઈ એક ઉમેદવારની પસંદગી કરવા માંગ કરાઈ હતી. વલસાડ લોકસભા ક્ષેત્રના ઉમેદવાર ધવલ પટેલનું ડાંગમાં અભિવાદન, જંગી લીડથી જીતનો દાવો કર્યો. ચૂંટણી નજીક આવતા જ ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર જંગમાં ઉતરી પડ્યા છે. વલસાડ લોકસભા ક્ષેત્રના ભાજપ ઉમેદવાર ધવલ પટેલે ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું. જન સમર્થન મેળવવા તેઓ ડાંગ પહોંચ્યા, જ્યાં તેઓનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું. વલસાડ લોકસભાના સમાવિષ્ટ ડાંગ વિધાનસભા વિસ્તારમાં પ્રજા વચ્ચે પહોંચેલા ધવલ પટેલે પોતાની ઓળખ આપી. સામે અનંત પટેલ જેવા નેતા છે, તેઓ સવાલનો જવાબ આપતા વિકાસ અને વિશ્વગુરુની વાત કરી પણ અનંત પટેલનું નામ પણ ન લીધું. આ તરફ ડાંગ ધારાસભ્ય વિજય પટેલે કોંગ્રેસ અનંત પટેલને વિકાસ વિરોધી ગણાવી આકરા પ્રહારો કર્યા. વિજય પટેલે પણ ધવલ પટેલને સમર્થન આપવા હાકલ કરી, સાથે જ કોંગ્રેસના અનંત પટેલને વિકાસ વિરોધી ગણાવીને આકરા પ્રહાર કર્યા. મતદારો વચ્ચે પહોંચેલા ધવલ પટેલે પોતાની ઓળખ જાતે આપી અને પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસની વાત કરી, સાથે જ જંગી લીડથી જીતવાનો દાવો કર્યો. આ તરફ ભાવનગર ભાજપના ઉમેદવારોએ પણ પ્રચારનું રણશીંગું ફૂંક્યું, લાઠીદળમાં કર્યો પ્રચાર. બોટાદ જિલ્લાના લાઠીદળ ગામે ભાવનગર લોકસભાના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ બેઠક યોજી અને આ સાથે જ 15 ભાવનગર બોટાદ લોકસભાના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ બોટાદ જિલ્લામાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. બોટાદના લાઠીદળ જિલ્લા પંચાયત સીટના લાઠીદળ ગામે કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ અને ભાજપના હોદ્દેદારો તેમજ લાઠીદળ ગામના દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લાઠીદળ ગામે ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ જણાવ્યું કે ભાજપ એક એવી પાર્ટી છે કે સામાન્ય માણસને સત્તા સ્થાને બેસાડે છે. બુથના કાર્યકર્તાથી લઈને સાંસદના ઉમેદવાર સુધીની સફર મને ભાજપે કરાવી છે. તેઓએ ભાજપને જંગી બહુમતીથી વિજય બનાવવાનો હુંકાર કર્યો હતો. નર્મદામાં CR પાટીલનો ભવ્ય રોડ શો યોજાશે, કમલમ નર્મદાનું કરશે ઉદ્ઘાટન. નર્મદામાં લોકસભા ચૂંટણી પહેલા ધમધમાટ જોવા મળી. નર્મદા જિલ્લાના નવનિર્મિત કાર્યાલય કમલમ નર્મદાનું આવતીકાલે રાજપીપળા ખાતે ઉદ્ઘાટન કરાશે. આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનો ભવ્ય રોડ શો યોજાશે. સાથે જ પાટીલ જાહેર સભાને પણ સંબોધન કરશે. આ કમલમ અંદાજિત 6 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરાયું છે. વિશાળ બાઇક રેલી સાથે જૂની કોર્ટથી નાગરિક બેંક સુધી વિવિધ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરાશે. બુધવારે સવારે 10 વાગે CR પાટીલ રાજપીપળા પહોંચશે. આંબેડકર પ્રતિમાને ફુલહાર કરી કમલમ કાર્યાલય નર્મદાનું ઉદ્ઘાટન કરશે. જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ દ્વારા પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરાશે અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ જાહેર સભાને સંબોધન કરશે. કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુરના ઉમેદવાર જશુભાઈ રાઠવાની ખાસ ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી, સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ભાજપના વરિષ્ઠ આગેવાનોની પણ હાજરી જોવા મળશે. કચ્છના બન્ની મેદાનમાં ફરી લાગી ભીષણ આગ, 36 કલાકમાં 2 વખત આગ લાગતા અફરાતફરી. બન્નીના ઘાસિયા મેદાનમાં ભીષણ આગ લાગતા પાલતુ પશુઓ માટેનો ઘાસચારો બળીને ખાક થઈ ગયો. કચ્છ જિલ્લામાં આવેલું બન્નીનું મેદાન એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન તરીકે પ્રખ્યાત છે. આ બન્નીના ઘાસિયા મેદાનમાં ભભૂકી ઉઠેલી આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચારે તરફ ફેલાઈ ગયેલી આગથી લોકો ભયભીત હતા. 36 કલાક પહેલા અહીં આગ લાગી હતી. ત્યારબાદ ફાયર વિભાગે અને સ્થાનિકોએ મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો, પરંતુ 36 કલાક બાદ ફરી આગ ભભૂકી ઉઠી. ગણતરીના કલાકોમાં જ 2 વખત આગ લાગતા અહીંનું કિંમતી ઘાસ બળીને ખાક થઈ ગયું. મહત્વનું છે કે બન્ની વિસ્તારમાં મોટાભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ જ કારણે માલધારીઓ તેમના પાલતુ પશુઓને ચરાવવા માટે અહીંયા લાવે છે. આ માલધારીઓ આ ઘાસના મેદાનમાં જ તેમના માટે રસોઈ અને ચા બનાવવા માટે આગ પ્રગટાવે છે. આ કારણથી ઘાસના મેદાનમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગના આવા અનેક બનાવો અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. કચ્છના નખત્રાણામાં ડરાવણા દ્રશ્યો જોવા મળ્યા. ખતરનાક વંટોળ ફૂંકાતા ખેતરનો પાક હવામાં ઉડ્યો. નખત્રાણાના ભીટારામાં ભયાનક વંટોળ ફૂંકાયો. વંટોળ એટલો તીવ્ર હતો કે વંટોળ સાથે ખેતરોમાં પડેલો પાક પણ હવામાં ઉડવા લાગ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભારે પવન સાથે અચાનક જ વંટોળ ફૂંકાયો.
વંટોળ ફૂંકાતા ખેતરમાં રહેલો તૈયાર પાક હવામાં ફંગોળાયો. વાલનો પાક અને પાથરણા હવામાં ઉડતા નજરે પડ્યા. માવઠાના મારથી અહીંના ખેડૂતો માંડ બેઠા થયા ત્યાં વધુ એક ઉડતી આફત આવી. તેજ પવન સાથે આવી ચડેલા વંટોળે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું. મહા મહેનતે ખેડૂતોએ ઉગાડેલા પાકને આફતમાં વંટોળે બાનમાં લીધો અને આકાશમાં ઉડાડી દીધો. ધૂળની ડમરી સાથે ફૂંકાયેલા વંટોળમાં ખેડૂતના પાક પણ ઉડી ગયા. ખેડૂતની નજર સામે જ આવેલા વંટોળિયાએ જોત જોતામાં પાકને હતો ન હતો કરી નાખ્યો. ભીટારા ગામના ખેડૂતોએ વિચાર્યું પણ નહીં હોય કે અચાનક વંટોળ નામની કુદરતી આફત આવશે અને પાક તબાહ કરી નાખશે. સતત બદલાતા વાતાવરણમાં કમોસમી વરસાદ સામે બાથ ભેડ્યા બાદ અહીંના ખેડૂતને વંટોળ નામની ઉડતી આફતનો પણ સામનો કરવો પડ્યો. ભાવનગરના મણાર ગામે ખેડૂતોમાં વિરોધનો વંટોળ. ટીપી સ્કીમના વિરોધમાં ખેડૂતોનું સંમેલન. તળાજા તાલુકાના મણાર ગામે ટીપી સ્કીમને લઈને 17 ગામના ખેડૂતો ધુઆપુઆ થયા. અલંગના મણાર ગામમાં ટીપી સ્કીમના વિરોધમાં ખેડૂતોનું મહાસંમેલન યોજાયું. અલંગના 17 ગામોમાં 2018માં અલંગ સેવા સત્તામંડળ દ્વારા ટીપી સ્કીમ મંજૂર કરવામાં આવી હતી, જેના કારણે 700થી વધુ ખેડૂતોની જમીન કપાય તેમ છે. અલંગ, મણાર, કટવા, ત્રાપજ, મહાદેવપરા સહિતના ગામોમાં ટીપી સ્કીમ તબક્કાવાર ચાલુ કરવામાં આવી હતી. જે ગામોમાં ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે તે તમામ બાગાયતી વાવેતર સાથે જોડાયેલ વિસ્તાર હોવાથી ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. લોકસભાની ચૂંટણી પૂર્વે ખેડૂતોએ ટીપી સ્કીમના વિરોધ સામે બાયો ચડાવતા આગામી વિરોધની રણનીતિ મહાસંમેલનમાં નક્કી કરવામાં આવી. જો અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળ ટીપી સ્કીમ અંગે નિર્ણય નહીં બદલે તો ખેડૂતો આગામી સમયમાં ગાંધીનગર સુધી પણ આગેકૂચ કરી વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી આપવામાં આવી. ખેડૂતોનો રોષ. 7મા આસમાને ભરૂચમાં વિરોધ સાથે હાઈવેનું કામ અટકાયું. ભરૂચના દીવા ગામે પડતર માંગણીઓને લઈ ખેડૂતો રસ્તા પર ઉતર્યા. ખેડૂતોએ વિરોધ સાથે એક્સપ્રેસ હાઈવેનું કામ ફરી બંધ કરાવ્યું. ખેડૂતોની ઉગ્ર માંગણીને જોતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી સહાય વળતરને લઈ આંદોલન કરી રહ્યા છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ જ પ્રકારનો જવાબ ન આપતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો. ખેડૂતોએ દીવા ગામ નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઈવેના કામને બંધ કરાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. દીવા ગામના અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાનો જિલ્લા કલેક્ટર દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો, પરંતુ આજ દિન સુધી ખેડૂતોને સહાય મળી નથી. બીજી તરફ હાઈવે ઓથોરિટી દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ મામલે ચેલેન્જ કરવામાં આવી છે. આ સાથે હાઈવે ઓથોરિટી દ્વારા ખેડૂતોની વધારાની જમીનમાં પણ કામગીરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ થયો. ખેડૂતોએ ચીમકી આપી છે કે અમને ન્યાય નહીં મળે તો જિલ્લાના અનેક ગામના ખેડૂતો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે. ગરમી અંગે હવામાન વિભાગની મોટી આગાહી. કહ્યું, આકાશમાંથી આગ ઓગતી ગરમી માટે તૈયાર રહેજો. ગરમી સહન કરવા તૈયાર રહેજો. આકાશમાંથી વરસશે અગનગોળા. હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી. આકાશમાંથી સૂરજદાદા ધીમે ધીમે ગિયર બદલી રહ્યા છે અને માર્ચ મહિનાના અંત ભાગમાં તો સૂર્યપ્રકોપ સહન કરવો પડે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે માર્ચ મહિનાના અંત સુધીમાં કાળઝાળ ગરમી પડશે. માર્ચના અંત સુધીમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવ સહન કરવી પડી શકે છે. हम आने वाले 5 दिनों के लिए जो है सौराष्ट्र कच्छ के जो है 1-2 हिस्सों में जो है हीट वेव भी जो है उसकी पॉसिबिलिटी बनती दिख रही है. રાજ્યના 10 શહેરોનું તાપમાન 37 ડિગ્રી તાપમાન નોંધાયું. 39.1 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું. દર વર્ષે માર્ચ મહિનાથી શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી તાપમાનમાં ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. કચ્છના દરિયા કિનારે ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત. અબડાસાના દરિયા કિનારે ફરી ચરસ મળી આવ્યું. સૈયદ સુલેમાન પીર દરિયા કિનારે શિયાર ક્રીક પાસે મળ્યું ચરસ. સ્ટેટ આઈબી અને મરીન પોલીસની પેટ્રોલિંગ દરમિયાન ચરસ મળ્યું હોવાની જાણકારી. બિનવારસી ચરસનો જથ્થો મળતા વિસ્તારમાં વધારાયું પેટ્રોલિંગ. હોળી પહેલા ધાનેરામાં આરોગ્યની ટીમ ત્રાટકી. દુકાનોમાંથી અખાદ્ય જથ્થો ઝડપાયો. તહેવારો પહેલા ભેળસેળિયાઓ બેફામ બન્યા. ધાનેરામાં આરોગ્ય અને નગરપાલિકાની ટીમ દ્વારા 103 જેટલી દુકાનો પર ચેકિંગ હાથ ધરાયું, જેમાં કેટલાક સ્થળોએથી અખાદ્ય વસ્તુઓ ઝડપાઈ. પ્રોવિઝન સ્ટોર્સમાંથી ઘી, તેલ, મસાલા સહિતની વસ્તુનો 25 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો. અગાઉ પણ મહેશ પ્રોવિઝન સ્ટોર્સમાંથી મોટા પ્રમાણમાં અખાદ્ય વસ્તુઓ મળી હતી, છતાં વહીવટી તંત્ર દ્વારા મહેશ પ્રોવિઝન સ્ટોર સામે કોઈ કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. હવે હોળી આવતા તંત્રએ તવાઈ બોલાવી. જો કે અખાદ્ય જથ્થાનો માત્ર નાશ કરીને તંત્રએ સંતોષ માની લીધો અને જવાબદારો સામે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોનો રોષ ઉગ્ર બન્યો. જે અખાદ્ય જથ્થો મળી આવ્યો તેને નગરપાલિકાને સોંપવામાં આવ્યો અને નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવાની જગ્યાએ જથ્થો નાશ કરવાની કાર્યવાહી શરૂ કરી. જો કે જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોરતા જથ્થાને સીઝ કરવામાં આવ્યો. મહત્વની વાત તો એ છે કે મોટા પ્રમાણમાં એક્સપાયર જથ્થો મળ્યો હોવા છતાં ફૂડ વિભાગ દ્વારા પણ સેમ્પલો લેવામાં ન આવ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે.
રાજકીય નેતા આઈપીએસ અને આઈએએસ અધિકારીઓના નામે પૈસા પડાવાયા, આરોપી પકડાઈ ગયો. પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામથી સોશિયલ મીડિયામાં બનાવટી એકાઉન્ટ બનાવીને પૈસા પડાવતી ગેંગના આરોપી સાયબર ક્રાઇમના સકંજામાં આવી ગયો. પોલીસે મેવાતી ગેંગના આરોપીને ઝડપી લીધો છે. આરોપીએ રાજકીય નેતા, આઈપીએસ, આઈએએસના નામે બનાવટી એકાઉન્ટ બનાવીને કેટલાક લોકો પાસેથી પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું. આરોપી લોકોને મદદ અને નોકરી અપાવવાના બહાને પૈસા પડાવતો હતો. સાયબર ક્રાઇમે સરમીન ઉર્ફે કલ્લુ મેવ નામના આરોપીની ધરપકડ કરી એક શંકાસ્પદ આરોપીની પૂછપરછ હાથ ધરી, જે મેવાત ગેંગના સભ્યો છે. આ આરોપી ગુજરાતના પ્રતિષ્ઠિત રાજકીય નેતા તથા અધિકારીઓના જુદા જુદા નામથી સોશિયલ મીડિયામાં બનાવટી આઈડી બનાવી છેતરપિંડી આચરતા હતા. આ ગેંગની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો બનાવટી એકાઉન્ટ બનાવીને તે વ્યક્તિના ફોલોઅર્સ અને મિત્રો તેમજ સગા સંબંધીઓને મેસેજ કરીને પૈસાની જરૂરિયાત હોવાથી મદદ માંગતા હતા. પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાનું સમજીને લોકો તેમના વિશ્વાસમાં આવી જતા અને પૈસાની મદદ કરતા હતા. ઉપરાંત આ ગેંગ લોકોને કંપનીમાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ કરતી હતી. સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે રાજસ્થાનના કિશનગઢથી આરોપીને દબોચી લીધો. સુરતમાંથી માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો, હિન્દુ ઓળખ આપી સગીરાને ફસાવાય. અમરોલી વિસ્તારમાં માનવ તસ્કરી અને દેહ વેપારનો પર્દાફાશ થતા હડકંપ મચી ગયો. હિન્દુ નામ આપીને સગીરાને ફસાવાય અને 15 લોકોએ પીખી નાખી. આ મામલે અમરોલી પોલીસે 5 લોકોની ધરપકડ કરી. સુરતના અમરોલી વિસ્તારમાં માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. મોની ખાતુન અને મોહિમા મુલ્લાએ હિન્દુ ઓળખ ધારણ કરી સગીરાને ફસાવી. આ ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો. મળતી વધુ જાણકારી પ્રમાણે બ્યુટી પાર્લરમાં કામ કરતી કિશોરીનું અપહરણ કરી રાજસ્થાનમાં દેહ વેપારમાં ધકેલી દેવામાં આવી. સાથે જ અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવી વિડીયો બનાવ્યા બાદ મોહિમાના પતિએ દુષ્કર્મ ગુજાર્યું. હેવાનિયત અહીંથી જ ન અટકી. ડેગાણાની હોટલમાં 15 હવસખોરોએ સગીરાને પીખી નાખી. જોકે સમગ્ર મામલે કિશોરીનું અપહરણ કરીને રાજસ્થાન લઈ જઈ દેહ વેપારમાં ધકેલી દેવાયાની હકીકત સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી. સમગ્ર સેક્સ રેકેટ મામલે અમરોલી પોલીસે 5 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના ગોંડલ પંથકમાં થતી ખનીજ ચોરીઓથી લોકો ત્રાહિમામ, ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીની માંગ. ગોંડલ પંથકના અનેક ગામડાઓમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા. ગામે ગામ થતી ખનીજ ચોરી અંગેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તેમ છતાં ખનીજ માફિયાઓ સામે તંત્રના જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાના આરોપ છે. ગોંડલ તાલુકાના ચોરડી, ભુણાવા સહિતના ગામડાઓમાં ખરાબા, ગૌચર સહિતની જમીનમાંથી થતી ખનીજ ચોરી અંગે જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત પણ કરવામાં આવી. ભુણાવા ગામના જાગૃત નાગરિક વિક્રમસિંહ જાડેજાએ પોતાના જ ગામના લોકો સામે ખનીજ ચોરી અંગેની અનેકવાર લેખિતમાં ફરિયાદો કરી છે. તેમ છતાં ખનીજ ચોરો સામે તંત્રના જવાબદાર અધિકારીઓ વામણા પુરવાર થઈ રહ્યા હોવાની બૂમ ઉઠી છે. બીજી તરફ ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાએ પણ અનેક ગામોમાં ખનીજ ચોરી થતી હોવાની લેખિત ફરિયાદ કરી. અરજદારો દ્વારા ખનીજ માફિયાઓ દ્વારા જાનનું જોખમ હોવાની દહેશત પણ લેખિતમાં વ્યક્ત કરવામાં આવી. છતાં તંત્ર દ્વારા ખનીજ માફિયાઓ સામે કોઈ પગલાં ન લેવાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. યુવકની હત્યા મામલે તાપીનું ડોલવણ સજ્જડ બંધ, ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. ડોલવણમાં યુવકની થયેલી હત્યાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો. હત્યાના વિરોધમાં ડોલવણ ગામ બંધ રાખવાનો નિર્ણય કરાયો. સ્થાનિકો દ્વારા ડોલવણ 4 રસ્તા પાસે હાઈવે પર બેસી જોરદાર વિરોધ નોંધાવ્યો. ડોલવણ સેવા સદન કચેરી સામે ધરણા પણ કરવામાં આવ્યા. ગત 13 માર્ચના રોજ ડોલવણ 4 રસ્તા પાસે અંકુર ચૌધરી નામના યુવકની લાશ મળી આવી હતી અને આ હત્યા ગામમાં રહેતા પરપ્રાંતીય યુવક દ્વારા કરવામાં આવી હોય તેવું બહાર આવતા સ્થાનિકો ધુઆપુઆ હતા અને યુવકને ન્યાયની માંગ કરવામાં આવી. ગ્રામજનો દ્વારા પોલીસ મથકે પહોંચી ઘટનાને લઈ આક્રોશ ઠાલવ્યો. આ તરફ યુવકને ઝડપથી ન્યાય મળે તે માટે આદિવાસી પંચ દ્વારા ડોલવણ બંધનું એલાન કરાયું. બંધના એલાનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ડોલવણ ગામમાં મોટાભાગના દુકાનો સજ્જડ બંધ છે. ગામમાં સન્નાટો વ્યાપી ગયો છે. તો બીજી તરફ બંધના એલાનને લઈને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. દારૂનું વેચાણ કરતી મહિલાઓ આજે શાકભાજી વેચીને વટ સાથે ચલાવે છે ગુજરાત. અંબાજી પોલીસે ચીંધી હતી રાહ. અંબાજી પંથકમાં એક સમયે દેશી દારૂનું વેચાણ કરતી આદિવાસી મહિલાઓને હવે મળી છે નવી રાહ. થોડા દિવસ અગાઉ અંબાજીના બજારમાં નશાની હાલતમાં છાકટા બનેલા તત્વો સામે અંબાજી પોલીસે લાલ આંખ કરી છે. દારૂ પીવાવાળા અને વેચનારાઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. દારૂનો ધંધો કરતી કેટલીક આદિવાસી મહિલાઓ પણ ઝડપાઈ હતી. પકડાયેલી મહિલાઓની વાત કરીને સાથે પોલીસે અલગ જ વ્યવહાર કર્યો. મહિલાઓએ પોલીસને જણાવ્યું કે તેમની પાસે ઘર ચલાવવા માટે કોઈ અન્ય વિકલ્પ નથી, જેથી પોલીસે નાણાં એકત્ર કરી મહિલાઓને શાકભાજીનો વેપાર શરૂ કરવા મદદરૂપ બન્યા. પોલીસની આ મદદથી આજે મહિલાઓ સારી એવી કમાણી કરી રહી છે. એક સમયે દારૂના દૂષણમાં હોમાયેલી આ મહિલાઓ પોલીસે ચીંધેલી નવી રાહથી આજે સ્વમાનભેર શાકભાજીનો ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. આ ઉમદા કાર્યથી અંબાજી પોલીસે એ સાબિત કરી આપ્યું કે પોલીસ પ્રજાનો મિત્ર છે. મોરબીમાં સિરામિક યુનિટમાં કામ કરતા શ્રમિકોની ચિંતા વધી. ફેફસાની બીમારીથી પીડાઈ રહ્યા છે શ્રમિકો.
ફેફસાની બીમારીથી મોરબીના શ્રમિકો હેરાન પરેશાન છે. ખાસ કરીને સિરામિક યુનિટમાં કામ કરતા શ્રમિકો ફેફસાની બીમારીમાં સપડાઈ રહ્યા છે. આ બીમારીને સિલિકોસિસ કહેવામાં આવે છે. હાલમાં મોરબીમાં આ બીમારીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. સેનિટરી વેરની ફેક્ટરીઓમાં કામ કરતા શ્રમિકોમાં શ્વાસ મારફતે બારીક રજકણો શરીરમાં પ્રવેશ કરતા હોય છે અને ફેફસા સુધી પહોંચે છે, જેનાથી આ બીમારીનું જોખમ ખૂબ જ વધી જાય છે. શ્રમ કરીને પોતાનું જીવન ધોરણ ગુજારતા શ્રમિકો અને તેમના પરિવાર પાસે આ બીમારીની સારવાર કરાવવાના પૈસા હોતા નથી, જેથી તેઓની હાલત વધુ કફોડી બનતી જાય છે. સિરામિક ઉત્પાદનમાં સેનિટરી વેરની પ્રોડક્ટને પોલિશ કરવા માટે કરવામાં આવતા કસાઈ કામમાં અત્યંત બારીક રજકણો ઉડતા હોય છે, જે શ્વાસ મારફતે માણસના શરીરમાં પ્રવેશ કરતા હોય છે અને ફેફસા સુધી પહોંચે છે. અને આવું કામ અનેક વર્ષો સુધી કરવામાં આવે ત્યારબાદ આ રજકણો ધીરે ધીરે ફેફસાને ચોકઅપ કરી દે છે અને ફેફસાને શ્વસન પ્રક્રિયા કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. આ બીમારીની શરૂઆતમાં કંઈ ખબર નથી પડતી, પરંતુ સમય જતાં શ્વાસ લેવામાં તકલીફ વધે ત્યારબાદ લોકો નિદાન કરાવે અને ત્યારબાદ આ બીમારી વિશે ખબર પડે છે, પરંતુ એ સમયે બીમારીનું પ્રમાણ વધી જાય છે. આવી બીમારીનો ભોગ બનેલા લોકોની મદદ માટે મોરબી સિરામિક એસોસિએશને કમર કસી છે અને આવા લોકોને તમામ મદદ કરવાની તૈયારીઓ દર્શાવી છે. દ્વારકામાં એસટી ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટરની રોમિયોગીરી સામે આવી છે. આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરે મહિલા કંડક્ટરની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. એસટીમાં ફરજ બજાવતી મહિલા કંડક્ટર સાથે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર રોમિયોની માફક પજવણી કરતો હતો. પીટીઆઈએ મહિલા કંડક્ટરના ઘરે જઈ હાથ પકડી આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો. આ મામલે મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીને પકડવા કવાયત હાથ ધરી. પાટણમાં સિધાડા સુઈગામ કસ્ટમ હાઈવે રોડ પર અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે. જિલ્લાના સિધાડા સુઈગામ હાઈવે પર મોડી રાત્રે આવતા વાહન ચાલકોને રોકી નાણાં ઉઘરાવતા 3 ઇસમો ઝડપાયા છે. અજાણ્યા 5 ઇસમો મોડી રાત્રે આવતા ટ્રક ચાલકોને રોકી બળજબરીપૂર્વક દાદાગીરી કરી રૂપિયા ઉઘરાવતા હતા. ઉપરાંત ઇસમોએ ટ્રક ચાલકોને થપ્પડ મારી દાદાગીરી કરતા, જેથી રોષે ભરાયેલા ટ્રક ચાલકોએ શખ્સોને દોરડા વડે બાંધી પોલીસને હવાલે કર્યા હતા. સાતલપુર પોલીસે 3 જેટલા ઇસમોને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉનાળાના પ્રારંભે જ ઉઠ્યો છે પાણીનો પોકાર. મોરબીના રવાપર ચોકડી નજીકના દર્પણ સોસાયટીની ના રહેવાસીના પહોંચ્યા મોરબી જિલ્લા કલેક્ટર ઓફિસે. પાણી આપોના નારા સાથે કલેક્ટર ઓફિસે પહોંચ્યા. મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પાણીની માંગ સાથે કલેક્ટર ઓફિસ પહોંચ્યા. કચરા કલેક્શન માટે પણ વાહન ન આવતું હોવાની કલેક્ટર સમક્ષ રાવ. કચ્છના ભુજમાં શહેરની શોભા અને સુંદરતા વધારતા પાર્ક અને બાગ બગીચા ઉજ્જળ અને વેરાન બન્યા છે. ભુજમાં રાજેન્દ્ર પાર્ક, ખેંગાર પાર્ક અને વંદે માતરમ પાર્ક આવેલો છે, જે જાળવણીના અભાવે દયનીય હાલતમાં છે. 55 લાખના ખર્ચે બનાવવામાં આવેલા પાર્કમાં જાળવણીનો અભાવ જોવા મળ્યો છે. સાફ સફાઈનો અભાવ તેમજ કચરાના ઢગ જોવા મળ્યા હતા. પાર્કમાં ગંદકી હોવાથી પાર્કની મુલાકાતે આવતા લોકોમાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ઉપરાંત પાર્કની રખેવાળી કરતા માટે કોઈ સિક્યુરિટી ગાર્ડની પણ વ્યવસ્થા કરાઈ નથી. આ બાબતે અનેકવાર રજૂઆતો કરાઈ, પરંતુ હજુ સુધી તંત્રના અધિકારીઓનું પેટનું પાણી પણ હલ્યું નથી. યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરે હોળી ફુલ્લોત્સવની તૈયારીઓ જોવા મળી રહી છે. ધમધમાટને લઈને આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. મંદિર પરિસર સહિતના વિસ્તારમાં દર્શનાર્થીઓને તડકાથી બચવા માટે મંડપ સહિતની સુવિધાઓ કરાઈ છે. કીર્તિસ્તંભથી એન્ટ્રીથી લઈ સ્વર્ગદ્વાર 56 સીડીએથી મંદિરમાં એન્ટ્રી થશે. દેવભૂમિ દ્વારકાના કલેક્ટર જીટી પંડ્યાના માર્ગદર્શન હેઠળ સુચારુ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હોળી ફુલ્લોત્સવમાં લાખો ભાવિક ભક્તો જગત મંદિરે ઉત્સવમાં સામેલ થશે, તેથી દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે સમિયાણા સહિતની સુવિધાઓ કરાઈ છે. ભરૂચ નગરપાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ પ્લાઝાનો ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો. આ પહેલા પણ શોપિંગ ગેલેરીનો સ્લેબ થયો હતો ધરાશાયી. ગેલેરીનો સ્લેબ તૂટ્યો હોવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. લોકસભા ચૂંટણી પહેલા નવસારીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. નવસારીમાં સ્ટેટ વિજિલન્સની ટીમે ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કરી. રેડ દરમિયાનरहेજ ગામમાંથી અંદાજિત 600 થી વધુ વિદેશી દારૂની પેટી જપ્ત કરાઈ હતી. સાથે જ મોંઘી દાટ ગાડીઓ જપ્ત કરી હતી. અચાનક સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડતા નવસારી પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે. પુષ્કળ પ્રમાણમાં દારૂ ઝડપાતા ગણદેવી પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો. અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા નહીં લડે ચૂંટણી. દર વખતે થાય છે એમ આ વખતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ એક સાંધે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિનો સામનો કરી રહી છે.
કોંગ્રેસમાં 40 વર્ષ સુધી કામ કર્યા બાદ રાજકુમાર ગુપ્તાએ નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યા બાદ તેમના દીકરા રોહન ગુપ્તાએ પણ બહુ મોટો નિર્ણય લીધો છે. રોહન ગુપ્તા કે જેમને કોંગ્રેસ તરફથી અમદાવાદ પૂર્વની બેઠક માટે ટિકિટ આપવામાં આવી હતી, તેઓએ હવે પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ રજૂ કરીને ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. ભાજપ તરફથી આ બેઠક પર હસમુખ પટેલને ઉતારવામાં આવ્યા છે. રોહન ગુપ્તાએ તેમના પિતા દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું લેવાનો નિર્ણય કરવામાં આવ્યો તે પછી શક્તિસિંહ ગોહિલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મારા પિતાની અત્યંત કથળેલી સ્વાસ્થ્ય પરિસ્થિતિના કારણે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેંચું છું. જો કે કોંગ્રેસમાંથી ચૂંટણી ન લડવા પર રોહન ગુપ્તાએ એટલો મોટો ખુલાસો કર્યો. તેઓએ એ પણ કહ્યું કે ઘણા લોકો ઈચ્છતા હતા કે હું ચૂંટણી ન લડું. કોંગ્રેસ નેતા પર રોહન ગુપ્તાએ આકરા પ્રહાર કરતા કહ્યું કે પપ્પાને ઘણા રાજકીય મિત્રો ભડકાવતા. એક કહેવાતા કોંગી નેતાએ ગદ્દારના મેસેજ કર્યા હોવાના આક્ષેપ પણ રોહન ગુપ્તાએ કર્યા. આ તરફ રોહન ગુપ્તાએ અમદાવાદ પૂર્વથી કોંગ્રેસમાંથી લડવાની ના પાડતા કોંગ્રેસ નેતા અમિત નાયકે અમદાવાદ પૂર્વથી ટિકિટની માંગ કરી છે. આ તરફ રાજકોટ લોકસભા ચૂંટણીનો જંગ રસપ્રદ બને એવા એંધાણ છે. કોંગ્રેસ ગોઠવી રહી છે સોગઠા. ફરી રૂપાલા સામે ધાનાણીનો જંગ જોવા મળશે? આ સવાલ એટલા માટે છે કેમ કે સૂત્રોના મતે રાજકોટ બેઠક પરથી કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી શકે છે. જો આમ થશે તો રાજકોટ લોકસભા બેઠક પર સૌથી રસપ્રદ ચૂંટણી જંગ જામી શકે છે. ભાજપે અહીંથી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે. એવામાં જો કોંગ્રેસ ધાનાણીને રાજકોટની ટિકિટ આપે તો 22 વર્ષ બાદ ચૂંટણીના મેદાનમાં ફરી એક વખત ધાનાણી અને રૂપાલા આમને સામને જોવા મળશે. 2002ની વિધાનસભા ચૂંટણીમાં પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીની વચ્ચે અમરેલી બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે તો પરેશ ધાનાણી લેવા પાટીદાર. બંને દિગ્ગજો અમરેલીના જ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ધાનાણી અમરેલીથી લડ્યા હતા પણ હાર થઈ ગઈ હતી. આ તરફ રૂપાલા એક દિગ્ગજ નેતા છે, વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે. એવામાં શું રાજકોટમાં ફરી એક વખત જોરદાર જંગ થશે? કેમ કે એ હવે કોંગ્રેસના ઉમેદવારોની યાદી આવ્યા બાદ જ ખબર પડશે. ભાજપમાં ભરતી મેળો યથાવત. પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કર્યા કેસરિયા. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો જામ્યો. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે કેસરિયા કરી લીધા. પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ 100થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો. ગાંધીનગર કમલમમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ અને તેમના સમર્થકો ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું. મહત્વનું છે કે બનાસ ડેરીનો વારાણસી ખાતે કાર્યક્રમ યોજાયો. તે કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મળીને જોઈતાભાઈએ ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું. રામ મંદિરના મુદ્દે કોંગ્રેસથી નારાજ થઈને જોઈતાભાઈ પટેલ અને તેમના સમર્થકો ભાજપમાં જોડાઈ ગયા. આ તરફ ડીસા ઠાકોર સમાજના અગ્રણી લેબજી ઠાકોરે પણ કેસરિયા કર્યા. સાથે કાંકરેજ જિલ્લા પંચાયતના ડેલિગેટ ઈશ્વર દેસાઈએ પણ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા. લોકસભા ચૂંટણીને લઈને દિલ્હીમાં કોંગ્રેસ કમિટીનું મંથન યથાવત છે, પરંતુ આ બધાની વચ્ચે સંભવિત ઉમેદવારોના નામોની ચર્ચાએ જોર પકડ્યું છે. આ લિસ્ટમાં પંચમહાલ બેઠક પર કોંગ્રેસ ધારાસભ્યને મેદાનમાં ઉતારી શકે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ. સૂત્રો અનુસાર ગુલાબસિંહ ચૌહાણ પંચમહાલથી કોંગ્રેસ પોતાનો ઉમેદવાર બનાવી શકે છે, જેને લઈને ફોન આવી ગયો હોવાની ચોખવટ ખુદ ગુલાબસિંહે પણ કરી લીધી છે. આ તરફ અમદાવાદ કોંગ્રેસમાં પણ ડખા જોવા મળ્યા. 300થી વધુ લોકો ભાજપ સાથે વળ્યા. ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે, ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ અને આપમાં પણ ભંગાણ થયું. કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પક્ષ સાથે છેડો ફાડ્યો અને ભાજપમાં પડી ગયા. 300થી વધુ લોકો ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ અને આપમાં સન્નાટો વ્યાપી ગયો. ખાનપુર ભાજપ કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હાથે ભાજપનો ખેસ ધારણ કર્યો. ભાજપના ભરતી મેળા વખતે શહેર પ્રમુખ અમિત શાહ પણ હાજર રહ્યા. લોકસભા ચૂંટણી માટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પૂર્વ ઉમેદવારોની એક બેઠક યોજાઈ, જેમાં પૂર્વ ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા, રાજુભાઈ પારકી, મોડાસાના પૂર્વ ધારાસભ્ય સહિતના પૂર્વ ઉમેદવારોની ખાનગી બેઠક યોજવામાં આવી. બેઠકમાં તુષાર ચૌધરી અને રાજેન્દ્રસિંહ કુપાવતમાંથી કોઈ એક ઉમેદવારની પસંદગી કરવા માંગ કરાઈ હતી. વલસાડ લોકસભા ક્ષેત્રના ઉમેદવાર ધવલ પટેલનું ડાંગમાં અભિવાદન. જંગી લીડથી જીતનો દાવો કર્યો. ચૂંટણી નજીક આવતા જ ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર જંગમાં ઉતરી પડ્યા છે. વલસાડ લોકસભા ક્ષેત્રના ભાજપ ઉમેદવાર ધવલ પટેલે ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું. જન સમર્થન મેળવવા તેઓ ડાંગ પહોંચ્યા, જ્યાં તેઓનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું. વલસાડ લોકસભાના સમાવિષ્ટ ડાંગ વિધાનસભા વિસ્તારમાં પ્રજા વચ્ચે પહોંચેલા ધવલ પટેલે પોતાની ઓળખ આપી. સામે અનંત પટેલ જેવા નેતા છે, તેઓ સવાલનો જવાબ આપતા વિકાસ અને વિશ્વગુરુની વાત કરી પણ અનંત પટેલનું નામ પણ ન લીધું. આ તરફ ડાંગ ધારાસભ્ય વિજય પટેલે કોંગ્રેસ અનંત પટેલને વિકાસ વિરોધી ગણાવી આકરા પ્રહારો કર્યા. વિજય પટેલે પણ ધવલ પટેલને સમર્થન આપવા હાકલ કરી, સાથે જ કોંગ્રેસના અનંત પટેલને વિકાસ વિરોધી ગણાવીને આકરા પ્રહાર કર્યા. મતદારો વચ્ચે પહોંચેલા ધવલ પટેલે પોતાની ઓળખ જાતે આપી અને પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસની વાત કરી, સાથે જ જંગી લીડથી જીતવાનો દાવો કર્યો.
આ તરફ ભાવનગર ભાજપના ઉમેદવારોએ પણ પ્રચારનું રણશીંગું ફૂંક્યું, લાઠીદળમાં કર્યો પ્રચાર. બોટાદ જિલ્લાના લાઠીદળ ગામે ભાવનગર લોકસભાના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ બેઠક યોજી અને આ સાથે જ 15 ભાવનગર બોટાદ લોકસભાના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ બોટાદ જિલ્લામાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. બોટાદના લાઠીદળ જિલ્લા પંચાયત સીટના લાઠીદળ ગામે કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ અને ભાજપના હોદ્દેદારો તેમજ લાઠીદળ ગામના દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લાઠીદળ ગામે ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ જણાવ્યું કે ભાજપ એક એવી પાર્ટી છે કે સામાન્ય માણસને સત્તા સ્થાને બેસાડે છે. બૂથના કાર્યકર્તાથી લઈને સાંસદના ઉમેદવાર સુધીની સફર મને ભાજપે કરાવી છે. તેઓએ ભાજપને જંગી બહુમતીથી વિજય બનાવવાનો હુંકાર કર્યો હતો.